એક બહુ સરસ કન્નડ નવલકથાની આજે વાત કરીશું. સર્જક છે એસ.એલ. ભૈરપ્પા. નવલકથાનું નામ તબલ્યુ નિનાદે મગને, એટલે અર્થ થાય દીકરા તું નોંધારો થઈ ગયો. આ શીર્ષકથી 1968માં આ નવલકથા બહાર પડેલી, પણ 1977માં બી.વી. કારંત અને ગિરીશ કર્નાડ એને હિન્દી અને કન્નડ બેઉ ભાષામાં ફિલ્મ રૂપે જ્યારે બનાવે ત્યારે એનું શીર્ષક આપે ગોધુલી. હિન્દી ફિલ્મ જગતમાં ગોધુલી ફિલ્મ બહુ જાણીતી છે. એટલે જ્યારે અનુવાદકોએ મરાઠી, હિન્દી અને હવે ગુજરાતીમાં એના અનુવાદ કર્યા ત્યારે બધાએ શીર્ષક આપ્યું ગોધુલી. ગુજરાતીમાં અનુવાદ કરનાર મિનલ દવે. એસ.એલ. ભૈરપ્પા એક સમયગાળામાં ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપક તરીકે કામ કરતા. આ સમયગાળામાં એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી સત્ય અને સૌંદર્ય એવા વિષય પર પીએચડી કર્યું. એમની અનેક નવલકથાઓ તંતુ, સાર્થ, વંશવૃક્ષ, ઉલ્લંઘન, પર્વ, આવરણ, ગૃહભંગ, દાટુ, અન્વેષણ, સાક્ષી, 25થી વધારે નવલકથાઓ. એમને દાટુ નવલકથા માટે 1975માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પદ્મશ્રી, પદ્મભૂષણ, સરસ્વતી સન્માન, સાહિત્ય અકાદમીની ફેલોશિપ આ બધું એમને મળી ચૂક્યું છે. જીવનના આરંભના વર્ષોમાં પશ્ચિમી સંસ્કૃતિ તરફ ભૈરપ્પા વળ્યા હતા, પણ પછીથી ભારતીય ફિલસૂફીના અભ્યાસ અને વાંચન પછી ભારતીય સંસ્કૃતિના આરાધક બન્યા. આધુનિક ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેના મૂળગામી સંઘર્ષને, બે રાષ્ટ્રના મૂલ્યો વચ્ચે સાંસ્કૃતિક માન્યતાઓ વચ્ચેના સંઘર્ષને આલેખતી ગોધુલી એ ભારતીય નવલકથાઓમાંની એક મહત્ત્વની કહી શકાય એવી નવલકથા છે. મૂળભૂત રીતે બે પેઢીઓ, બે સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને આલેખતી આ નવલકથામાં આજથી 80-90 વર્ષ પહેલાંનું હોય એવું કર્ણાટકાનું કાલેનહલ્લી ગામ, એની અંદર વસતા કલિંગ ગૌડા એ જૂની પેઢીના પ્રતિનિધિ છે. વાંસળી વગાડવી, ગાયો ચરાવવી અને પશુના ઓસડિયા એટલે દવા, એનો વિશેષ જ્ઞાનનો આસપાસના ગામડા માટે મફત ઉપયોગ કરવો એ જ એમનું કામ છે. એમની ગમાણમાં પુણ્યકોટી ગાય એની વચન પાલનની એક અદ્ભુત કથા નવલકથામાં છે. આ બધા લોકો પુણ્યકોટી ગાયના ચમત્કાર પર વિશ્વાસ ધરાવે છે. માત્ર ગૌડા નહીં, ગામ આખું. આ ગામડાની પ્રજા ન તો દૂધ વેચે છે ન ઘાસચારો ખરીદે છે. એમનું જીવન એમના ગામ પર જ આધારિત છે. એમને બહારની દુનિયાની કોઈ બાબતે જરૂર પડતી નથી. જે અને જેટલું છે એમાં સંતુષ્ટ આ પ્રજાને જેમ દૂધ વેચવાની જરૂર નથી લાગતી, એમ વસૂકી ગયેલા ઢોર વેચીને કમાણી કરવાની જરૂર પણ નથી પડતી. જે રીતે વૃદ્ધ મા બાપ સચવાય એ જ રીતે ઘરડા ઢોર પણ દૂધાળા ઢોર સાથે સચવાય છે. એમના માટે આ બહુ જ સહજ એવી ઘટના છે. ખેતી અને ગૌપાલનમાં જ ગામના લોકોની જિંદગી સમાઈ જાય છે. અધિકારી વર્ગથી, સરકારી તંત્રથી થરથર કાંપતી આ પ્રજાને ગામ બહારની દુનિયાની જરૂર જ નથી. એટલે એમને બસ કે એવી કોઈ સગવડની પણ જરૂર નથી. એમના માટે ગાડું પૂરતું છે. ગાયને બચાવવા જતાં કલિંગ ગૌડાના યુવાન દીકરા કૃષ્ણાએ જીવ ગુમાવ્યો. ત્યારે કૃષ્ણાનો દીકરો પુટ્ટુ 2 વર્ષનો હતો. માનું દૂધ સુકાઈ જવાને કારણે પુટ્ટુ પુણ્યકોટી ગાયને ધાવીને મોટો થયેલો. ગામના જોઈસ નરસિંહાનો દીકરો વેંકટ રમણ શહેરની અંગ્રેજી નિશાળમાં ભણતો હતો. એટલે ગૌડા નાના કાલિંગને ત્યાં ભણવા મોકલે છે. મૈસૂરની ખેતીવાડી કોલેજમાં ભણતો કલિંગ ગૌચરની જમીનો વધારશે, ગાયોને સંભાળશે એવો દાદાને ભરોસો છે.
પણ એ તો દાદાની મરજી વિરુદ્ધ આગળ ભણવા માટે અમેરિકા ચાલ્યો જાય છે. પુટ્ટુની માં તાયવ્વા એ મૂંગી છે અને કાલિંગને માં સાથે કદી મમતાનો તંતુ બંધાયો જ નથી. એને ગાયો પ્રત્યે દાદા કે માને છે એવો ભાવ પણ કદી જાગ્યો નથી. કાલિંગના વિદેશ ગયા પછી ગામના લોકોની જિંદગીમાં માની ન શકાય એવા પલટા આવ્યા. ગામની બાજુમાંથી એક રસ્તો પસાર થવાનો હતો, પણ કમનસીબે એ ગૌડાના ગૌચરમાંથી જ પસાર થયો જ્યાં એના દીકરાને દફનાવ્યો હતો. ગૌડાએ બહુ દોડાદોડ કરી. એના બધા જ પ્રયત્નો પછી પણ રસ્તો અને બસ એના દીકરાની કબર પરથી જ પસાર થયા. આટલું ઓછું હોય એમ સરકાર એક નિયમ બનાવે છે કે કાં તો અનાજ ઉગાડો અથવા સરકાર જમીન લઈ લેશે. જે પ્રજા ગાયને માં માનતી હોય એમના ગૌચરની જમીન જો સરકાર પચાવી લે તો એ પ્રજા પર શી વીતે? બધી જમીન ખેડાય તો ગાયોના ગૌચરનું શું, એવો વિચાર નહીં કરવાનો? ગૌડા કહે છે, ગાયો માટે ગૌચરની જગ્યા છોડીને લોકો પુણ્ય ભેગું કરે છે અને આ હરામખોર સરકાર ગૌચર હજમ કરી જવા માંગે છે. બધે માણસ અનાજ ઉગાડશે તો બચાડી ગાયો જશે ક્યાં? વધારે અનાજ વાવવું, વધારે કમાવવું, સોના ચાંદી લેવા, આ બધી વાતો આ પ્રજાની જીવનશૈલીમાં હતી જ નહીં. પૈસા ભેગા થાય તો ગૌડા મંદિર બંધાવે, જળકુંડ બનાવે. લોકો પણ આ મંદિર બાંધવાના ને જળકુંડ બાંધવાના કામમાં વિના મૂલ્યે મજૂરી કરે, શ્રમ આપે. અહીં આર્થિક લેતી દેતીમાં જાણે કે પ્રજા પડતી જ નહોતી. કાલિંગ સાથે ભણતો વેંકટરમણ એના પિતાના અવસાન પછી યજમાન વૃત્તિ અને જ્યોતિષ કાર્ય કરી ગુજરાન ચલાવે છે. એ ગામની નિશાળમાં શિક્ષક પણ છે. કાલિંગ ગૌડાની પેઢી દર પેઢીથી ચાલી આવતી જીવનશૈલી અને વિચારધારાનું વેંકટરમણ પ્રતિનિધિત્વ કરે છે. એનો દીકરો એ નથી, છતાં અંગ્રેજી ભણ્યા છતાં વેંકટરમણને વિધિ વિધાન, ક્રિયાકાંડ, પૂજા વગેરેમાં વિશ્વાસ છે. ફિલ્મ જોજો, નસરુદ્દીન શાહે બહુ સરસ કામ કર્યું છે. અંગ્રેજી છાપું વાંચતો વેંકટરમણ રીત રિવાજ, રહન સહન બાબતે જરાક પણ બદલાયો નથી. એના ગામ ઉપરાંતના આસપાસના ગામના લોકો પણ એને આદર આપે છે. પોતાના પૌત્રના પાછા આવવા બાબતે આશા ગુમાવી બેઠેલા ગૌડા ધીરે ધીરે કુળના આચાર વિચાર, મંદિરની પૂજા, ગાયોની જવાબદારી આ બધું જ વેંકટરમણને ભણાવી દે છે. પોતાનું જડીબુટ્ટીઓનું જ્ઞાન ગૌડા યંકટાને સોંપે છે. પત્નીના મૃત્યુ પછી પૌત્રનું પાછા ન આવવું અને મૃત દીકરાની સમાધિને બચાવી ન શકવા, આ બેવ ઘટનાના કારણે ગૌડાનો જીવનરસ આમ પણ સુકાઈ ગયેલો. એક રાતે યંકટાની વાંસળી સાંભળતા સાંભળતા જ ગૌડાના પ્રાણ નીકળી જાય છે. ગૌડાની 12માની વિધિ વખતે અચાનક અમેરિકા ગયેલો કાલિંગ પાછો ફરે છે. એના આગમન પછી ગામના લોકો માટે જૂની આંખે નવા તમાશા જેવું રોજે રોજ બનતું જ રહે છે. કપડાથી માંડીને કાલિંગનું બોલવું, ચાલવું, રહન સહન બધું જ બદલાઈ ગયું છે. આમ પણ એની મૂંગીમાં તાયવ્વા સાથે એને કોઈ નાતો કદી નહોતો બંધાયો. એટલે એ પોતાના ખેતરમાં મકાન બનાવે છે. પૌત્ર ભણી ગણી ગૌચરની જમીન વધારશે, ગાયોને સાચવશે, એવા સપના સેવતા સેવતા દાદા તો મરી ગયા. હકીકતે મરી ગયા જ સારું થયું, કારણ કે પૌત્રે તો દાદાએ બચાવેલ ગૌચર પર પણ ટ્રેક્ટર ફેરવી દીધું. ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ કરતો કાલિંગ પાણી ખેંચવા વીજળીથી ચાલતો પંપ લગાવે છે. બસના અવાજથી માંડ માંડ ટેવાયેલ ગામના લોકો માટે આ મોટરનો અવાજ સહન કરવો એ બહુ ત્રાસદાયક હતો. ગૌડાએ ગામના તમામ લોકો માટે મંદિર અને જળકુંડ બનાવેલા, પણ કાલિંગ એને પોતીકી મિલકત માને છે.
પોતે અમેરિકન હિલ્ડાને પરણ્યો છે અને એમને એક દીકરો પણ છે, એ વાત કાલિંગે ગામના લોકોથી છુપાવી છે, માત્ર વેંકટરમણને જ કહી છે. સદીઓથી એક ધારી શાંત જિંદગી જીવતા કાલેનહલ્લી ગામના રહેવાસીઓ ગૌચરનું જવું અને ગામમાંથી સડકનું પસાર થવું, આ બે ખળભળાટને માંડ માંડ પચાવી શકેલા. સમયના કોઈ બિંદુ પર થંભી ગયેલા ગામ માટે હિલ્ડાનું આગમન, અમેરિકન ગોરી, એ બિલકુલ વેઠી ન શકાય એવી ઘટના હતી. કાલિંગની ઈચ્છા હતી કે જો હિલ્ડા અને વેંકટરમણ વચ્ચે દોસ્તી બંધાઈ જાય તો ગામના લોકો વચ્ચે વેંકટરમણ એમને પતિ પત્ની તરીકે સ્વીકારાવી શકે, પણ એવું થતું નથી. ઉલટાનું હિલ્ડા અને વેંકટરમણ વચ્ચેના મતભેદ અને દલીલો એમને એકમેકથી દૂર કરી દે છે. પોતીકી માન્યતા બાબતે દ્રઢ હિલ્ડા અને વેંકટરમણ જ્યારે પણ મળે ત્યારે કડવાશભરી દલીલો કરીને જ છૂટા પડે છે. હિલ્ડાને ગામના લોકોના વર્તનમાં બેવડા ધોરણ દેખાય છે. એને વેંકટરમણ પણ ગામના લોકો જેવો જ દંભી, સંકુચિત દ્રષ્ટિવાળો અને બેવડા ધોરણવાળો લાગે છે. બંને વચ્ચે મેળ થવો તો દૂર, ધીરે ધીરે બંને વચ્ચે અંતર વધતું જાય છે. વળી હિલ્ડાનો પુરુષ જેવો પહેરવેશ, ટ્રેક્ટર ચલાવવાની એની આવડત, કાલિંગની મા સાથેનો એનો બારછટ વ્યવહાર, આ બધાને કારણે ગામ લોકોને નિંદા કરવાનો રોજે રોજ મસાલો મળી રહેતો. હિલ્ડા જ્યારે કાલિંગના ઘરે આવી, ગામના ઘરે, ત્યારે એના પગને લીપણનું છાણ અડ્યું. આ પ્રજા રોજ તાજું લીપણ કરે. એણે પગ ધોવા પાણી માંગ્યું. ભારત દેશમાં વહુ જ્યારે ઘરમાં પગ મૂકે ત્યારે એના પગ ધોવાય, પણ હિલ્ડા ઘરથી બહાર નીકળતી વખતે પગ ધુએ છે. વળી ભારતમાં પત્ની પતિના પગ ધુએ એવું જોવા જ પ્રજા ટેવાયેલી છે. અહીં તો કાલિંગ હિલ્ડાના પગ ધુએ છે તો મા તો સહન ન જ કરી શકે, પણ ગામ પણ સહન ન કરી શકે. મૂળભૂત રીતે આપણા દેશની પ્રજા સંતોષી, જેટલું મળે તેટલામાં રાજી રહેનારી. પણ અમેરિકાથી ભણીને આવેલો કાલિંગ કહે છે, જ્યાં સુધી જે મળે છે એનાથી સંતોષ મનાવતા રહીશું ત્યાં સુધી દેશ કદી વિકાસ કરી શકશે નહીં. મૂલ્યોની એની સમજ બદલાઈ ચૂકી છે. આ ભારતીય મૂલ્ય નથી. કદાચ હવે એ ભારતીય મૂલ્યોમાં માનતો જ નથી. એટલે જ એણે દાદાના મૃત્યુની વિધિમાં વાળ ઉતારવાની ના કહી દીધી. દેશમાં હતો ત્યારે પ્રાયશ્ચિત માટે એ પંચગવ્ય પીતો, પણ હવે એને પંચગવ્યની વાસથી ઉબકા આવે છે, એટલે એ ફેંકી દે છે. ગૌડાના ઘરમાં કે આસપાસના ગામમાં ઢોરને વેચવાની કોઈ કલ્પના ન કરી શકે, પણ કાલિંગ બધા ઘરડા ઢોર એક મુસ્લિમ વેપારીને વેચી દે છે. દાદાની વિધિમાં કાલિંગના બદલે માથાના વાળ ઉતારનાર યંકટા અકળાઈને એની સાથે દલીલ કરે છે. એ કહે છે, 4 દમડી માટે ઘરના ઢોરને ખાટકીના હાથમાં સોંપી દેવાના. કાલિંગ જવાબ આપે છે, 4 દમડી માટે ઢોર નથી વેચ્યા, એને રોજ ખવડાવવા પીવડાવવાનો ખર્ચો બચાવવા માટે ઢોર વેચ્યા છે. જે મૂલ્યો સાથે યંકટા મોટો થયો છે ત્યાં આવો હિસાબ કોઈ કરતું નહીં. એટલે વળતો ફટકો મારતા કહે છે, તું આ કેવી વાહિયાત વાત કરે છે. કાલ ઉઠીને તારી માં ઘરડી થશે, એના હાથ પગ નહીં ચાલે, તો એના ખાવા પીવાના ખર્ચની પણ તું ગણતરી માંડીશ. કાલિંગ પાસે કોઈ જવાબ નહોતો, છતાં એ દલીલ કરે છે, માણસ અને ઢોર વચ્ચે કોઈ ફરક નથી. ઢોર તો છે જ માણસના ઉપયોગ માટે. હવે આ વાત ગામ માટે અને યંકટા માટે પણ નવી. ઢોર મનુષ્ય માટે છે. આવું વિચારીએ તો ધરતી રસાતાળ ન જાય. પણ કાલિંગ તો વાતનો અંત લાવવા કહી દે છે, બહુ સારું યંકટા ભાઈ, તમે તમારું ઘર સંભાળો, મારું ઘર સંભાળવા માટે હું બેઠો છું. પિતાની ઉંમરના યંકટાને આવો જવાબ ન અપાય એવું હવે કાલિંગ ભૂલી ગયો છે. પોતાના ભણતર, અંગ્રેજી ભાષા અને સૂટબૂટથી અધિકારીઓ પર પ્રભાવ છાંટી રસ્તો બનાવવામાં ગયેલી જમીનના બદલામાં કાલિંગ 70 એકર નવી જમીન મેળવે છે. દાદાએ બનાવેલ મંદિર તથા જળકુંડવાળી જમીન પણ એ પોતાના નામે કરાવી લે છે.
અંગ્રેજો તો જતા રહ્યા, પણ આપણો અધિકારી વર્ગ આજે પણ અંગ્રેજી બોલનારના કામ બહુ જલ્દી કરી આપે છે. ગામડાની અભણ પ્રજાને એ ધક્કા ખવડાવે, પણ અંગ્રેજી બોલનારને ફટાક દઈને આજે પણ આમાં કોઈ સુધારો થયો હોય એવું તમને લાગે છે ખરું? ટ્રેક્ટર ચલાવનાર જમાલને વેંકટરમણ પ્રસાદ નથી આપતો એટલે ગુસ્સે થઈને કાલિંગ પૂછે છે, ભગવાનનો પ્રસાદ મુસલમાનને ન આપવો એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? વેંકટરમણ જવાબ આપે છે, જે લોકો મંદિરમાં આવીને દેવતાઓને નમતા નથી એમને પ્રસાદ ન અપાય. કાલિંગ પૂછે છે, આવી આભડછેટ ખાલી આપણા ધર્મમાં જ છે ને? વેંકટરમણને તો ખાલી અહીંની ખબર છે. એ અહીં તો છે. એ કાલિંગને પૂછે છે, તું અમેરિકા રહ્યો ત્યાં નથી? અને કાલિંગને યાદ આવે છે કે ખ્રિસ્તી દેવળમાં બધાને જવા દે છે, પણ જે બ્રેડ અને વાઇન અપાય છે તે બિન ખ્રિસ્તીઓને કદી મળતા નથી. આવું બીજા ધર્મોમાં પણ હોવાનું છે. આપણને નજરે દેખાય છે તેની જ આપણે ટીકા કરતા હોઈએ છીએ. વેંકટરમણ હિલ્ડાને પણ પ્રસાદ નથી આપતો, કારણ કે એણે ચરણામૃત માટે એવું કહ્યું કે આવું ગંદુ પાણી હું પી શકું નહીં. વેંકટરમણ કલિંગને કહે છે, જે વ્યક્તિ ચરણામૃત ન લે એને પ્રસાદ પણ ન મળે. જેને અમારા દેવતા અમારી પૂજામાં વિશ્વાસ ન હોય એ પ્રસાદનો અધિકારી નથી. અમેરિકન હિલ્ડાને પરણીને આવેલો કલિંગ એ નહોતો જાણતો કે હિલ્ડા સાથે અમેરિકામાં વસવું એ સહેલી વાત હતી, પણ અહીં પોતાના ગામમાં હિલ્ડાની માન્યતાઓ, મૂલ્યો અને રહન સહન દરેક ક્ષણે પ્રશ્નો ઊભા કરવાના, અને થયું પણ એવું જ. ધરાર વેંકટરમણે પ્રસાદ ન જ આપ્યો. કાલિંગ માની ગૌશાળાની બધી ગાય ફાર્મ પર લઈ ગયો ત્યારે તાયવ્વા રડવા બેઠેલી. એને ડર હતો કે આ લોકો એની ગાયોને કાપી નાખશે અને ખાશે, પણ કાલિંગે એને એ બાબતે ધીરજ બંધાવી. ગાયોના દૂધને શહેરની હોટલમાં વહેંચ્યું ત્યારે પહેલીવાર કાલિંગને અંદાજ આવ્યો કે આ તો બહુ મોટા નફાનો ધંધો છે. હિલ્ડાના કહેવાથી વાછરુને ધવડાવવા બંધ કરી એણે ટીપે ટીપું દૂધ વેચવા માંડ્યું. ઘરના વયોવૃદ્ધ નોકરે કાલિંગને ટોક્યો, વાછરુના ભાગનું દૂધ છીનવી લેવાથી બીજું દૂધ ઝેર બની જાય. ભાઈ, આવું ન કરાય. પણ કાલિંગનો જવાબ સ્પષ્ટ છે, એ જૂના પુરાણા વિચારોની વાત મારે સાંભળવી નથી. દૂધની વધતી જતી આવક, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકની આવકથી કાલિંગને ઘણો નફો થયો. હવે વીજળી આવવાથી એ પાણીની મોટર મૂકવા ઉપરાંત ગાયોને પણ મશીનથી દોવાની વ્યવસ્થા વિચારી રહ્યો હતો. સરકારી અધિકારીઓ કાલિંગ હિલ્ડાના ખેતી પશુપાલનના પ્રયોગોથી બહુ જ ખુશ હતા, પણ આ બધા છતાં કાલિંગના મનને હજુ જંપ નહોતો, કારણ ગામમાં કોઈએ એનો સ્વીકાર કર્યો નહોતો. એની માએ પણ એની સાથેનો સંબંધ સાવ પૂરો કરી દીધો હતો. 10 મહિના થયા પણ વેંકટરમણ પણ ફરી કદી દેખાયો નહોતો. કાલિંગે એની દૂર થયેલી બદલી વેંકટરમણની પોતાની લાગવગથી અટકાવી એટલે વેંકટરમણ જરા કૂણો પડ્યો. હિલ્ડા વેંકટરમણની શરતે એની પાસેથી પ્રસાદ પ્રાપ્ત કર્યા પછી ફરિયાદના સૂરમાં લોકોના અતડા રહેવા વિશે ફરિયાદ કરે છે. વેંકટરમણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, તમારે અહીંના લોકો સાથે મેળ રાખવો હોય તો અહીંની રીતે રહો, નહીં તો પછી એકલા રહો. પણ હિલ્ડા થોડી ઢીલી પડી છે. એને પોતાની માન્યતાઓ વિશે, પોતાને લાગતા અપમાન વિશે કહેવું હોય તો પણ વેંકટરમણ સિવાય અહીં અંગ્રેજી જાણનાર બીજું કોઈ હતું નહીં. એ બેઉની વચ્ચે વાતચીત શરૂ થાય છે, પણ તરત જ પાછી કડવાશ બાજુ વળી જાય છે. વેંકટરમણના મતે માંસાહાર એટલે પ્રાણી હિંસા છે, પણ હિલ્ડાના મતે પ્રાણી મનુષ્યના ખોરાક માટે જ બન્યા છે. એ કહે છે, અમે ખ્રિસ્તી તો માનીએ છીએ કે પ્રાણીમાં માનવ જેવો આત્મા હોતો નથી. એટલે તરત વેંકટરમણથી કહેવાઈ જાય છે કે તો તમારો ધર્મ ખોટો છે. સંસારના દરેક જીવમાં આત્મા છે અને કોઈ કોઈના માટે જન્મતું નથી. માણસ શ્રેષ્ઠ છે એ માન્યતા પાયામાંથી ખોટી છે.
વર્ણભેદ, જાતિભેદ, સ્પર્શાસ્પર્શ બાબતે પણ હિલ્ડાને ઘણી ફરિયાદો છે, પણ વેંકટરમણ તો એમાં માને છે. એને એ પરંપરા પાલન કહે છે. હિલ્ડા એને કહે છે, અમને જે યોગ્ય ન લાગે તેને ફગાવી દઈએ અને આગળ વધીએ, પણ તમે લોકો વર્ષો જૂની રીત પરંપરા કહી અને એને વળગી રહો છો. કોઈ પણ ચર્ચા હિલ્ડા અને વેંકટરમણને આમને સામને જ મૂકે છે. હિલ્ડાને પોતાના ખેતીના પશુપાલનના પ્રયોગો પર ગર્વ છે. એ માને છે કે ખેતીના અવનવા પ્રયોગથી એક પછાત દેશની પ્રજા માટે હું કંઈક કરી રહી છું. પણ વેંકટરમણની વાતોમાં આ દેશની પ્રજાની મૂળ ફિતરત અને તેના મૂળભૂત મૂલ્યો દેખાય છે. વેંકટરમણ હિલ્ડાને કહે છે, તમારા ફાર્મમાં તમે કપાસ અને તમાકુ વાવ્યા છે, પણ અહીંની ગરમ આબોહવામાં લોકોને એટલા બધા કપડાની જરૂર જ નથી. વળી તમે તમાકુ વાવી છે, પણ શું એનાથી મારા ઘરના લોકોનું પેટ ભરાશે? એ તમાકુમાંથી બનેલી બીડી સિગરેટ એમની કુટેવો નહીં વધારે? એમનું આરોગ્ય નહીં બગાડે? આપણા દેશની ખેતી જે રીતે રોકડિયા પાક બાજુ વળી એ રસ્તો લેવા જેવો હતો ખરો? પરાપૂર્વથી જે પાક લેવાતા હતા એ આપણી પ્રજાની જરૂરિયાત માટે પૂરતા હતા. ન તો એના માટે જમીનમાં ઝેરી રસાયણો નાખવા પડતા હતા, ન તમાકુ જેવી ઝેરી પેદાશ વાવવી પડતી હતી. પણ ધીરે ધીરે આપણે પરદેશની દેખાદેખીથી ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર શરૂ કર્યું. અનાજ ઉત્પાદન તરફ દુર્લક્ષ સેવું ટેકનોલોજીની મદદથી દૂધ વેચવાને ધંધો બનાવી દીધો. દૂધ પર વાછરડાનો કે લોકોનો હક છે એ ભદ્ર ભાવનાને આપણે બિલકુલ વિસરી ગયા. વેંકટરમણ સાચું કહે છે, ધરતીમાંનો ખોળો અનાજથી ન ભરીએ તો માં રૂઠે છે, એવું અમારા પછાત દેશના ખેડૂતો તો માને છે. લેખક નવલકથાની અંદર માત્ર ભારતીય સંસ્કૃતિના ભવ્ય મૂલ્યો માન્યતાઓના ગુણગાન જ નથી કરતા, સમાંતરે ભારતીય સંસ્કૃતિની જે મર્યાદાઓ છે એને પણ બતાવે છે. પ્રાણીઓની હત્યા ન કરાય, બધા જીવ સરખા એવું માનનારી ભારતીય પ્રજા માતાને બલિ ચડાવવા બકરા કે પાડાને અતિશય ક્રૂર રીતે વધેરવામાં કશું ખોટું કરતી હોય એવું માનતી નથી. હિલ્ડાને આ બેવડા ધોરણ પર ભયાનક ગુસ્સો આવે છે. ગાયોને મશીનથી દોવાની એની પદ્ધતિથી ઋતુકાળમાં આવેલી ગાયને સાંઢ પાસે લઈ જવાને બદલે કૃત્રિમ વીર્યના ઇન્જેક્શન આપતી હિલ્ડા પર ઉકળી ઉઠેલો વેંકટરમણ એને સંભળાવે છે, તમે, તમારી જાતિ, તમારું જીવન ધ્યેય બધું જ અસંસ્કૃત છે, અસભ્ય છો તમે લોકો. વાઘ અને જરખ કરતાં પણ તમે વધારે લોહી તરસ્યા છો. તમે માણસના સ્નેહને લાયક જ નથી. વેંકટરમણ હિલ્ડાના હાસ્યથી વધારે ક્રોધે ભરાઈને કહે છે, તમે જાણો છો ગાયમાં આખા વિશ્વનો વાસ છે, આખું બ્રહ્માંડ, એની સઘળી ગતિ, બધા દેવતાઓ ગાયમાં વસે છે. ઋષિઓ કહી ગયા છે કે ગાયને ખાવા કે મારવા માટે જે વેચે છે કે વેચવાની રજા આપે છે એ ગાયના રૂંવાડા જેટલા વર્ષો રવ રવ નરકમાં જઈને વસે છે. હિલ્ડા એને જવાબ આપે છે, એણે મેળામાં અતિશય ક્રૂરતાથી મરાતા પાડા બકરા જોયા હતા. હિલ્ડા કહે છે, ગાયને પવિત્ર માનવાવાળા તમે ભેંસ સાથે આટલા ક્રૂર શી રીતે થઈ શકો? મારમ્મા દેવીના મેળામાં કેટલા પાડાની કતલ થઈ? ભગવાનના નામ પર કેટલું લોહી વેવડાયું? આ તમારા ધર્મનો બીજો ચહેરો છે ને? ગુસ્સાથી કાંપતી હિલ્ડા કહે છે, મને અને મારી જાતિને અસભ્ય કહો છો ને? પહેલાં તમારા ધર્મની અસભ્યતા સુધારો, પછી જ તમને બીજાના જીવનની ટીકા કરવાનો અધિકાર મળે. હિલ્ડાની એકેય દલીલનો જવાબ વેંકટરમણ પાસે નથી. હિલ્ડા કહે છે, જો માંસાહાર પાપ હોય તો તમારા દેશના લોકો ઘેટાં, બકરા, મરઘા, માછલા વગેરે તો ખાય છે, બસ ગૌમાંસ ન ખવાય. તમારી આ માન્યતા કેટલી અતાર્કિક છે.
વેંકટરમણ શું બોલે? જવાબ હોય તો આપે ને. એ ચાલવા માંડ્યો. હિલ્ડા એને કહે છે, રાત પડી ગઈ છે, અંધારું છે, મને ઘર સુધી મૂકવા નહીં આવો? વેંકટરમણને એ સંભળાય છે. એ જવાબ આપે છે, તમારા જેવા લોહી તરસ્યાઓને વળી શાની બીક? આપણે જોઈ શકીએ છીએ કે મૈત્રી માટે કોશિશ કરતી હિલ્ડા પ્રત્યે ઘૃણા દર્શાવતો વેંકટરમણ અહીં આગળ સ્ત્રી દાક્ષિણ્ય ચૂક્યો છે. સ્ત્રી દાક્ષિણ્ય હકીકતે ભારતીય મૂલ્ય છે અને વેંકટરમણ એ ચૂકે છે. પુણ્યકોટી ગાય કપાવી એની આંખોમાં આંચળમાં જનૂનપૂર્વક છરા ભોંકી ચંદ્ર સૂરજ અને દેવતા ક્યાં છે એવું પૂછતી હિલ્ડા હકીકતે વેંકટરમણ સામેની એની આ પ્રતિક્રિયા છે. હિલ્ડાએ ગામથી, નોકરોથી, બધાથી છુપાવીને ગાય કપાવી હતી. તે છતાં સાંજ સુધીમાં આખા ગામમાં આગની જેમ સમાચાર ફેલાઈ જાય છે. ગામના લોકો ટોળે વળી કલિંગના ફાર્મ પર ધસી આવ્યા, જેમાં તાયવ્વા, વેંકટરમણ, યંકટા બધા જ હતા. ભૂલ સ્વીકારવાને બદલે હિલ્ડા બંદૂક લઈને સામી થઈ. ખરેખર કંઈ ન જાણતો કાલિંગ હિલ્ડાએ કેટલી મોટી ભૂલ કરી છે એ સમજી ગયો છે. મેં કપાવી ગાય એવું કહીને ઊભી રહેતી હિલ્ડા આ દેશના લોકોની ગાય પ્રત્યેની લાગણી નથી સમજતી, પણ કાલિંગને ગામનો ગુસ્સો ગળે ઉતરે છે, કારણ કે અહીં જ મોટો થયો છે. એ ગામે કરેલો દંડ ભરવાનું કબૂલે છે, પ્રાયશ્ચિત કરવાનું પણ સ્વીકારે છે. ભગવાનના અભિષેક માટેના જળકુંડમાં હિલ્ડા અને કાલિંગ તરવા પડતા એના કારણે આમ પણ ગામના લોકોની લાગણી દુભાઈ હતી. એટલે કાલિંગ જળકુંડમાંથી પંપ કાઢી નાખવાની માંગણી પણ સ્વીકારે છે. ગામના લોકોના ગયા પછી હિલ્ડા એને કહે છે, આજે તું સાવ બાયલાની જેમ વર્ત્યો, તું મારી પડખે ઊભો જ ન રહ્યો. આ અસભ્ય જંગલી ક્રૂર લોકોના પાશવી વ્યવહાર સામે તે મારા સ્વમાનના ભોગે નમતું જોખ્યું ત્યારથી મને થવા લાગ્યું છે કે અહીં મારું કોઈ જ નથી. આ વિશાળ અજાણ્યા મુલકમાં હું સાવ એકલી છું. બીજી સવારે કાલિંગે જોયું કે એના ખેતરમાં તમાકુનો એક પણ છોડ નહોતો બચ્યો. આટલા મોટા નુકસાનને હૈયામાં ભરી એ દીકરા સાથે પ્રાયશ્ચિત કરે છે, પંચગવ્ય લે છે. એની માં બધી પુણ્યકોટી ગાય છોડીને લઈ ગઈ હતી. એ જોયા પછી પણ કાલિંગ કશું બોલી શકતો નથી. વેંકટરમણ સાથેની બોલચાલ વખતે કાલિંગે પોતાના દાદાએ દાનમાં આપેલી જમીનનો ઉલ્લેખ કરી તું મારું આપેલું ખાય છે એવું મહેણું માર્યું. નોકરી છોડી ચૂકેલો વેંકટરમણ ગૌડા દાદાએ આપેલી ખેતીની જમીનનો દસ્તાવેજ કાલિંગને પાછો આપી દે છે. ગાળાગાળી કરી એમની સાથેના સંબંધો પૂરા થાય છે. કાલિંગની માં તાયવ્વા મરતી વખતે પોતાની બધી ગાયો વેંકટરમણને દાન કરતી જાય છે. તાયવ્વાની અંતિમ યાત્રામાં કે એના 13માની વિધિમાં પણ ગામ લોકો કાલિંગને બોલાવતા નથી. કાલિંગને લાગે છે કે ગામના લોકો, આ જમીન, હવા બધા જાણે કે એને તરછોડી રહ્યા છે. કોઈ એની સાથે નાતો રાખવા તૈયાર નથી. જે મા સાથે કદી મમતાનો તંતુ જોડાયો જ નહોતો, એ માના જવાથી પોતે જાણે કે અનાથ થઈ ગયો હોય એવું કાલિંગને લાગે છે. પણ માની અંતિમ વિધિમાં એને કોઈએ બોલાવ્યો પણ નહીં. મંદિર અને પોતાના ફાર્મ વચ્ચે વાડ કરતા લોકોને જોઈ કાલિંગ હતાશ થઈ જાય છે. હિલ્ડા એની હતાશા દૂર કરવા કોશિશ કરે છે, પણ કાલિંગ એને કહે છે, આ દુનિયામાં, આ જીવનમાં હું સાવ એકલો થઈ ગયો છું. બધાએ મને તરછોડી દીધો છે. હિલ્ડા એને આશ્વાસે છે, કેમ? હું તારી જીવનસાથી નથી? તું છે, પણ હું જે એકલવાયાપણું અનુભવું છું એ તારાથી પણ દૂર નહીં થાય. ગામથી, લોકોથી સાવ વિખૂટા પડી ગયેલા કાલિંગની હતાશા આપણને સમજાય. પણ કાલિંગ માટે પોતાનો દેશ, પોતાના લોકો, ભાષા, સંસ્કૃતિ બધું જ છોડી પારકા દેશમાં આવેલી હિલ્ડાને જ્યારે કાલિંગ એવું કહે કે મારી એકલતા તારાથી પણ દૂર નહીં થાય, ત્યારે એની શી દશા થાય? એકલતાથી, અપમાનોથી ત્રાસેલી હિલ્ડા માટે જાણે કે આ કફનનો છેલ્લો ખિલ્લો હતો. એ કાલિંગને કહી દે છે, તે મારું કેવું હળહળતું અપમાન કર્યું છે એ તને સમજાય છે? હવે તું નહીં આવે તો હું એકલી જતી રહીશ. એવું જાહેર કરતી હિલ્ડાનું મન હવે સાવ ઉઠી ગયું હતું.
એમાં પણ કાલિંગનો રંગ લઈને જન્મેલી દીકરીને જોઈને એ વધારે અકળાય છે. લગ્ન કરતી વખત આપણને એક પ્રશ્ન થાય કે લગ્ન કરતી વખતે એણે ગામ લોકોની પ્રતિક્રિયા વિશે કલ્પના ન કરી હોય એ તો આપણે સમજીએ, પણ વિજ્ઞાન ભણનારી હિલ્ડા બાળકના રંગ વિશે કોઈ અનુમાન ન કરે એ કેવી રીતે માની શકાય? વળી માં રંગને આધારે બાળકને નકારે ખરી? હિલ્ડાનો રંગ લઈને જન્મેલ દીકરા જેક માટે કાલિંગને એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી આવ્યો. આ સંસ્કૃતિ ભેદ છે કે પછી લેખકે હિલ્ડાના પાત્રને કરેલો અન્યાય છે? હિલ્ડાને છાતીમાં થયેલા ગુમડાને કારણે એની દીકરી માના દૂધ વગર તલેલા નાખે છે. કાલિંગને ખબર છે કે પોતે નાનપણમાં પુણ્યકોટી ગાયના આંચળ ધાવીને જ મોટો થયેલો. એ દીકરીને ગાય પાસે લઈ જાય છે, પણ નળીઓથી ખેંચાતા દૂધ મશીન જે ખેંચી રહ્યા છે એના કારણે ગાયને હવે વાછરું ધાવે એની ટેવ રહી જ નથી, એટલે ગાય લાત મારે છે. કાલિંગની ગૌશાળાની ગાયો ન તો વાછરુંને ધવરાવે છે, ન ઋતુકાળમાં સાંઢને મળે છે. નળીઓથી એમનું દૂધ ખેંચાય છે અને ઇન્જેક્શન દ્વારા એમને કૃત્રિમ વીર્યદાન થાય છે. ગૌડા દાદાના જમાનામાં ગાય દેવી હતી, પણ કાલિંગની ગૌશાળામાં ગાયો સીતા, સાવિત્રી, તુંગભદ્રા, ગૌરી, કાવેરીના બદલે હવે માત્ર 2, 4, 5, 7 નંબર બની ગઈ છે. દીકરીનો જીવ બચાવવા આત્મસન્માન છોડી કાલિંગ વેંકટરમણ પાસે એક ગાય માંગવા જાય છે. વેંકટરમણ પહેલાં તો એને સહી ન શકાય એવું સંભળાવે છે. તારી છોકરી એટલે તારા અને તારી પત્ની દ્વારા જે નીપજ્યું એ પાપ, એ મરી જાય એમાં જ ભલાઈ છે. એને બચાવવા માટે જો હું ગાય આપીશ તો મોટી થયા પછી એનો આખો વંશવેલો ગાયોને કાપીને ખાશે. ગૌ હત્યાના પાપમાં મારે ભાગીદાર થવું નથી. અસહ્ય અપમાનો વેઠ્યા પછી પણ કાલિંગ માનવતાના નામે એની પાસે ગાય માંગતો રહ્યો. વેંકટરમણ કાલિંગના નોકરને ગાય આપે છે કારણ કે એને કાલિંગ હિલ્ડા પર ભરોસો નથી. ગાયને ધાવીને છોકરીનો જીવ બચી ગયો એ ઘટનાથી કાલિંગ જાણે કે નવેસરથી વિચારવા માંડ્યો. અચાનક એના મૂળ સંસ્કાર જાગી ઉઠ્યા. એને મા, દાદા યાદ આવી ગયા. એને લાગે છે કે પ્રાણીઓને માત્ર ઉપયોગિતાની દ્રષ્ટિએ જોવાની પોતાની માન્યતા ખોટી હતી. હિલ્ડા કાલિંગના વિચારને બાલિશ કહે છે, પણ કાલિંગ સમજી ગયો છે ખેતીમાં ભલે પોતે અવનવા પ્રયોગ કરે, પણ પ્રાણીઓ માત્ર મનુષ્યના ઉપયોગના સાધનો છે એવું હવે પછી એ કદી નહીં કહે. જે ગાયોને એણે કસાઈ વાળે વેચી એમાંની જ એકાદની આગલી પેઢીને ધાવીને પોતે મોટો થયો હશે ને, એને પારાવાર પસ્તાવો થાય છે. વેચેલા ઢોરને બચાવીને પાછા લઈ આવવા એ માર્યો ફરે છે. લેખક કાલિંગની મુંબઈની રજળપાટ દરમિયાન એક દૃશ્ય બતાવે છે જે આપણા વર્તમાન સમયની પણ વાસ્તવિકતા છે. મુંબઈના જે વેપારી ગાયોને કપાવીને એનું માંસ પરદેશ એક્સપોર્ટ કરતા એમના ઘરનું ઐશ્વર્ય, ભીંતો પર લક્ષ્મી, સરસ્વતી, બદ્રીનાથ, કેદારનાથના ચિત્રો છે. લેખકનો ઈશારો સ્પષ્ટ છે. ગાયોની કતલ કરી મોટા પાયે એના માંસની નિકાસ કરનારા હિન્દુ છે એ વાચક સમજી જાય છે. વેંકટરમણ કલિંગની જેમ શહેરમાં ભણ્યો છે, અંગ્રેજી છાપું વાંચે છે, પરંતુ એ ગૌડા દાદાની જેમ પરંપરામાં માને છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત જીવનશૈલીના પક્ષે એ હિલ્ડા સામે બરાબર દલીલો કરે છે. પોતાને સાચું લાગે તે કરવા માટે એ નોકરીને પણ ઠોકર મારે છે. કાલિંગના દાદાએ આપેલી જમીનને પણ ઠોકર મારે છે. હવે માત્ર ક્રિયાકાંડ અને જ્યોતિષ વિદ્યાની મદદથી એ રોજીરોટી કમાય છે. વેંકટરમણ શહેર જાય ત્યારે અખિલ ભારત ગૌરક્ષા સમિતિનું ભાષણ સાંભળવા મળે છે. ભારતમાં ગાયોની પરંપરા અને આજની સ્થિતિ પર ભાષણ ચાલતું હતું. એ ભાષણની અંદર આરએસએસના સભ્યોનો ડ્રેસ કોડ સહિત પ્રવેશ અને નહેરુજી ધારત તો ગૌહત્યા વિરોધી કાયદો બનાવી શક્યા હોત, પણ એમણે નથી બનાવ્યો. આ બધી વાતોથી આપણે ભૈરપ્પા લેખકનો સીધો કથા પ્રવેશ થતો જોઈ શકીએ છીએ. લેખકના આવા સીધા કથા પ્રવેશથી સરસ રીતે ચાલતી નવલકથા અચાનક જ પ્રોપેગેન્ડા કે એજન્ડાનું રૂપ લઈ લે છે.
સર્જક તરીકે તમારી કોઈ પણ વિચારધારા હોઈ શકે, એને પાત્ર દ્વારા પ્રગટ થવા દો. વેંકટરમણ નિમિત્તે અહીં ભૈરપ્પાનો સૂર સીધો પ્રવેશતો હોય એવું લાગે છે. જોકે સામે લેખકે ગાયોની હત્યા કરી ગૌમાંસની નિકાસ કરનાર મોટા ભાગના હિન્દુ વેપારીઓ છે એ વાત પર પણ પડદો ઢાંકવાની કોશિશ નથી કરી. અહીં કાલિંગ, ગૌડા, તાયવ્વા, વેંકટરમણ, યંકટા વગેરે પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓને જીવ સાટે વળગી રહેનારાઓ છે, તો સામે છેડે અધિકારીઓ તથા હિલ્ડા જેવો નર્યો ભૌતિકવાદી બૌદ્ધિક વર્ગ છે. એમની બૌદ્ધિકતાને સંસ્કૃતિ કે પરંપરા કશા સાથે કશી લેવા દેવા નથી. કાલિંગ સંક્રાંતિ કાળનું સંતાન છે. એ બંને વર્ગ વચ્ચે ક્યાંક ઊભો છે. આધુનિક રીતની ખેતી, ટ્રેક્ટર, પંપ, રાસાયણિક ખાતર જેવી સગવડોમાં કાલિંગ માને છે, પણ હિલ્ડા ગાય કપાવડાવે તો કાલિંગનો જીવ ચચરે છે. એ મંદિરમાં જાય અને જો વેંકટરમણ એને પ્રસાદ ન આપે તો એને માઠું લાગે છે. એને સમજાય છે કે જે પરંપરામાં, જે સાંસ્કૃતિક પરિવેશમાં એ ઉછર્યો, મોટો થયો, એમાં એના મૂળિયા રોપાયેલા છે અને આસાનીથી એ આ મૂળિયાથી પોતાની જાતને કાપી શકવાનો નથી. પોતાના સંસ્કારોથી છેડો નહીં ફાડી શકે એવું સમજતો કાલિંગ હિલ્ડાને પણ છોડી નથી શકવાનો. એના કપાળે બંને બાજુએ ખેંચાણ અનુભવવાનું અને એકેય પક્ષના ન થઈ શકવાનું લખાયેલું છે. પોતે વેચી દીધેલા ઘરડા ઢોરને શોધવા મુંબઈમાં દર ભટકતા કાલિંગને ડર છે કે પોતે જ્યારે મુંબઈથી ઘરે જશે ત્યારે હિલ્ડા કદાચ પાછી અમેરિકા જતી રહી હશે, અને ધારો કે હિલ્ડા એવો નિર્ણય લે તો આપણે એને ખોટી સાબિત કરી શકીશું નહીં. જે સાંસ્કૃતિક પરિવેશ વચ્ચે એ ઉછરી છે ત્યાં ખાનપાન બાબતે આવા લાગણી વેડા કે બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી. આમ જુઓ તો અહીં જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો માન્યતાઓનો, મૂલ્યોનો સંઘર્ષ નિરૂપાયો છે. હિલ્ડા નિમિત્તે એ સંઘર્ષ બે ધર્મ, બે માન્યતાઓ, બે સંસ્કૃતિઓ વચ્ચેનો બની જાય છે. કાલિંગ હિલ્ડાના ગામ સાથેના, મા તથા વેંકટરામણ સાથેના સંઘર્ષને કોઈ ભગવતીકુમાર શર્માની નવલકથા સમય દ્વીપમાં નીલકંઠ નીરાના સંઘર્ષ સાથે તુલનાવી શકે. ગોધુલી રેખાયિત ગતિએ ચાલતી કૃતિ છે, જ્યારે સમય દ્વીપ સમયની રેખાયિત ગતિને તોડતી, સતત વર્તમાન ભૂતકાળમાં આવન જાવન કરતી કૃતિ છે. કાલિંગ બીજા ધર્મની હિલ્ડા સાથે પરણ્યો છે, તો નીલકંઠ અબ્રાહ્મણ એવી નીરા સાથે પરણ્યો છે. જેમ કાલિંગને અમેરિકામાં હિલ્ડા સામે કોઈ પ્રશ્નો નહોતા થતા, એમ નીલકંઠને પણ મુંબઈમાં નીરા સાથે કોઈ પ્રશ્નો નથી. નીલકંઠ અને કાલિંગ જે જગતમાં મોટા થયા છે ત્યાંના લોકો સનાતન મૂલ્યોમાં, શાશ્વતીમાં શ્વસે છે. એ સૌ માટે સમય જાણે કે થંભી ગયો છે. જેને દુનિયા વિકાસ કહે છે તેની સાથે આ લોકોને કશી લેવા દેવા નથી. જે રીતે નીલકંઠના ભાભી આખી જિંદગી ગાંડા પતિને સાચવે છે, એ જ રીતે કાલિંગના પિતા મૂંગી તાયવ્વા સાથે આખી જિંદગી કાઢી નાખે છે, અને આવું કરવામાં કોઈને કશી ફરિયાદ પણ નથી. નીલકંઠ માટે મંદિર, પૂજા, માતા પિતાની માન્યતાઓ, પરંપરાગત મૂલ્યોનો અનાદર કરવો શક્ય નથી, પણ નીરા માટે એમાંના કશાયનું પાલન કરવું શક્ય નથી. એવું જ હિલ્ડાનું પણ છે. એને અહીંના લોકોની શ્રદ્ધા, માન્યતાઓ સાથે કશી લેવા દેવા નથી. બંને નવલકથાના નાયકો સંક્રાંતિકાળના સંતાનો છે. એ બંનેની પીડા સંક્રાંતિકાળના દરેક સંતાનના કપાળે લખાયેલી હોય છે. અહીં ટકરાવ બે માન્યતા, બે સંસ્કૃતિ, બે સંસ્કાર, બે પેઢી, બે ધર્મ વચ્ચે છે. આ બંને કથાનાયકો ન તો પોતાની પત્નીને કશું કહી શકે છે, ન ઘર કે ગામના લોકોને કંઈ કહી શકે છે. પોતપોતાની રીતે બંને પક્ષ સાચા છે એવું આ કથાનાયકો સમજે છે. એમને ખબર છે બંને પક્ષ કદી એકમેકને નહીં સ્વીકારે. આપણે નીરા કે હિલ્ડાની દલીલોને ખોટી નથી ઠરાવી શકતા. એ બંને જે પ્રશ્નો પૂછે છે એના જવાબો પણ નથી આપી શકતા. બંને નાયિકાને પોતાના પતિના વલણ નથી સમજાતા. ખરાખરીના સમયે પોતાના પતિએ પોતાને સાથ નથી આપ્યો એવું હિલ્ડા અને નીરા બેઉને લાગે છે.
અપમાનની ક્ષણે એમના પતિઓ બાયલાની જેમ મૂંગા રહ્યા. પત્નીનો પક્ષ લેવાની બેમાંથી એકેય હિંમત નથી કરી. નીરા ધરાર જમવાનું અડે, ધરાર મંદિરમાં પ્રવેશે, એકલી જમવા બેસે તો હિલ્ડા ધરાર પંચગવ્ય લેવાની ના પાડે. નીરા કે હિલ્ડા બંનેએ પોતે કશું ખોટું કર્યું હોય એવું એક ક્ષણ પણ એમને નથી લાગ્યું. એટલે એ બંને ન તો માફી માંગવા તૈયાર થાય કે ન પ્રાયશ્ચિત કરવા. કાલિંગ નીલકંઠની જેમ જ એ વર્ગનો પ્રતિનિધિ છે જે બૌદ્ધિક રીતે હિલ્ડા સાથે જોડાયેલો છે, પણ પરંપરાઓ અને માન્યતાઓમાંથી હજી એના મૂળિયા ઉખડ્યા નથી. પોતાના વતનથી, ઘર, કુટુંબ, ગામની પરંપરાઓએ આપેલ સંસ્કારોથી કાલિંગ કે નીલકંઠ હજી સાવ વિચ્છેદાયા નથી. બધી બાજુએથી જાકારો પામતા બંને કથાનાયક છેલ્લે સાવ એકલા રહી જાય છે. આ બંને કથાનાયકો જે આંતરિક કટોકટી અનુભવે છે, જે એકલતા અને દ્વિધાભાવ અનુભવે છે, એ હકીકતે વૈયક્તિક સમસ્યા નથી, સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યા છે. અહીં બે પેઢીના મૂલ્યો ટકરાઈ રહ્યા છે. નીરા કે હિલ્ડા બંનેનો ઉછેર બૌદ્ધિક પરિવેશમાં થયો છે. બંને ભણેલી છે. બૌદ્ધિક સ્તરે બંને તાર્કિક દલીલો કરે છે જેના જવાબ કોઈ પાસે નથી. જવાબ નથી છતાં નીલકંઠના પિતા કે વેંકટરમણ પોતાના વિરોધને કોરાણે મૂકવા માટે તૈયાર નથી. સમયદ્વીપમાં લેખક નીરાના વ્યક્તિત્વના નકારાત્મક પાસા બતાવે છે. એ જ રીતે ભૈરપ્પા પણ હિલ્ડા રંગને કારણે પોતાની જ દીકરીને નકારે છે એવું બતાવે છે. પણ ભાવક સમજી જાય છે કે બંને લેખકો પોતાના કથાનાયકોનો અને પરંપરાગત મૂલ્યોનો પક્ષ લેવા માટે આવું કરે છે. જીવન મૂલ્યો, સંસ્કાર અને સંસ્કૃતિના બે અંતિમો વચ્ચે સમયના સંક્રાંતિ બિંદુ પર ઊભેલો નીલકંઠ કે કાલિંગ ઈચ્છે તો પણ એકેય પક્ષે ઢળી શકે તેમ નથી. અનિર્ણિત અવસ્થા એ જ એમની નિયતિ છે. ગર્ભનાળ જેવા જીવન મૂલ્યો, સંસ્કાર અને સંસ્કૃતિથી સંપૂર્ણ વિચ્છેદ શક્ય નથી એ નીલકંઠ તથા કાલિંગ બંને સમજે છે. એમની પત્નીઓ એમને છોડી જાય તો એમાં નીરા કે હિલ્ડાનો વાંક નથી. એ બંને કથાનાયક સ્વીકારે છે. ગામના, કુટુંબના પ્રશાંત જીવન પ્રવાહમાં નીલકંઠ નીરા અને કાલિંગ હિલ્ડા બંનેના પ્રવેશ એક સરખા વમળ પેદા કરે છે. ગોધુલીના અનુવાદક મિનલ દવે નવલકથા અને એના સર્જક વિશે પ્રસ્તાવનામાં વિગતે વાત કરી છે. એકદમ પ્રવાહી અનુવાદથી ગુજરાતી ભાવક માટે એક મહત્ત્વની ભારતીય નવલકથા ગુજરાતીમાં લઈ આવવા બદલ ગુજરાતી ભાવક મિનલ દવેનો આભારી રહેશે.